નમસ્કાર, સીએનબીસી બજારના મની મેનેજરમાં આપનું ઘણું સ્વાગત છે. અને મની મેનેજર એટલે તમારા નાણાંના ચોક્કસ આયોજન માટે અપાતું માર્ગદર્શન. હું પ્રીતિ દલાલ આપનું સ્વાગત કરું છું આ મની મેનેજરના આ એક એપિસોડમાં એક નવા ટોપિક સાથે. અને મની મેનેજરમાં આજે આપણે વાત કરીશું મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ માટે. તમારી પાસે ઘણા ફંડના વિકલ્પો ઉપલબ્ધ હોય છે જેને ફંડ મેનેજર દ્વારા મેનેજ કરવામાં આવે છે. તો ફંડ મેનેજરનો વિવિધ ફંડને મેનેજ કરવામાં શું ફાળો છે તે અંગે આજે આપણે ચર્ચા કરીશું. અને આ ચર્ચામાં આપણી સાથે જોડાયા છે મની એડ્યુ સ્કૂલના ફાઉન્ડર અર્નવ પંડ્યા. અર્નવજી, ઘણું સ્વાગત છે આપનું આજના એપિસોડમાં. અને આપણે ઓફકોર્સ આઈ થિંક કોઈ પણ વ્યક્તિ એવું નહીં હોય કે જે મ્યુચ્યુઅલ ફંડ દ્વારા રોકાણ નહીં કરતું હોય, પછી લમસમ હોય કે એસઆઈપી હોય. અને પણ એના માટે આપણે સમજવું ઘણું જરૂરી હોતું હોય છે કે ડિફરન્ટ ટાઈપ ઓફ ફંડ્સમાં, ડિફરન્ટ ટાઈપ ઓફ કેટેગરી ઓફ ફંડ્સમાં ફંડ મેનેજરનો રોલ શું હોતો હોય છે અને એ કેટલો ઇમ્પોર્ટન્ટ હોતો હોય છે. જો ઓવરઓલ તમે જુઓ તો બે પ્રકારના ફંડ હોય છે, એક્ટિવ ફંડ અને પેસિવ ફંડ. પેસિવ ફંડમાં ફંડ મેનેજરનો કોઈ જ રોલ હોતો નથી, કે જેમાં મોટા ભાગે કોઈ ઇન્ડેક્સ હોય એ પ્રમાણે જે આખું ફંડ હોય ઇન્ડેક્સની સરખામણીમાં જ ઊભું કરવામાં આવે. એટલે કે જેમ ઇન્ડેક્સ પરફોર્મ કરશે તેમ ફંડ પરફોર્મ કરશે. આમાં ફંડ મેનેજર ન તો કોઈ ઇન્વેસ્ટમેન્ટ સિલેક્ટ કરે છે કે ન એને કેટલું વેટેજ મળે એ સિલેક્ટ કરે છે. આની સામે બીજો જે ઓપ્શન એક્ટિવ ફંડ હોય છે એમાં ફંડ મેનેજર બધા ડિસિઝન લે છે કે કયા ઇન્વેસ્ટમેન્ટમાં પૈસા નાખવા, કેટલા નાખવા, ક્યારે કાઢવા, આ બધી વસ્તુ. એટલે એક્ટિવ ને પેસિવ ફંડ એક મેજર ડિફરન્સ હોય છે. પણ વિધિન એક્ટિવ ફંડ્સ ઓલ્સો કે એમાં પણ એક અલગ પ્રકારના અનેક ફંડ હોય છે કે જેમાં ફંડ મેનેજર ઇન્ટરનલ ડિસિઝન પણ વધુ લે છે. એટલે ફોર એક્ઝામ્પલ તમે એક એવું હાઇબ્રિડ ફંડ સિલેક્ટ કર્યું હોય કે જે ઇક્વિટી અને ડેટમાં રોકાણ કરતું હોય, તો એક કેટેગરી એવી છે એમાં જેને કહેવામાં આવે છે બેલેન્સ્ડ એડવાન્ટેજ ફંડ, કે જેમાં ફંડ મેનેજર નક્કી કરે કે કેટલો પર્સન્ટેજ ઇક્વિટીમાં ક્યારે હશે, કેટલું ડેટમાં હશે, કેટલું કેશમાં હશે. એટલે જો કોઈ વ્યક્તિ પોતાની જાતે આ પ્રકારનું ડેટ ઇક્વિટી એક્સપોઝર ન કરવા માંગતા હોય તો એ માત્ર આ પ્રકારનું એક ફંડ સિલેક્ટ કરી શકે છે કે જેમાં ફંડ મેનેજરે ડેટ ઇક્વિટીમાં આ પ્રકારનું ચેન્જ કરતા રહે ઓવરઓલ સિચ્યુએશનને ધ્યાનમાં રાખીને. એટલે આવા અનેક પ્રકારના ફંડ હોય છે કે જેમાં ફંડ મેનેજર વધુ ડિસિઝન લેતા હોય છે કે ક્યાં એક્સપોઝર વધારવું જોઈએ, ક્યાં ના વધારવું જોઈએ. આ એક ઓલ્ટરનેટિવ એવા ઇન્વેસ્ટરો માટે હોય છે કે જે ઇન્વેસ્ટરો આ પ્રકારનું ડિસિઝન પોતે ના લઈ શકતા હોય, કે નિર્ણય ના કરી શકતા હોય, તો એ લોકો આવા જુદા જુદા પ્રકારના ફંડ જે એમના માટે યોગ્ય હોય તે સિલેક્ટ કરી શકે છે કે જેથી તેમના પોર્ટફોલિયો માટે એમને વધુ મહેનત કરવી ના પડે. ઇન ડિફરન્સિએશન તો છે એક્ટિવ અને પેસિવ ફંડમાં. અને ઓફકોર્સ પેસિવ ફંડમાં એટલો રોલ નથી રહેતો, પણ એક્ટિવ ફંડમાં ફંડ મેનેજરનો એક બિગ રોલ હોતો હોય છે. કારણ કે એ ડિસાઇડ કરતા હોય છે કે કઈ જાતનું આપણે જો ફંડ ઇન્વેસ્ટ કરીએ છીએ તો ડિપ્લોયમેન્ટ થતું હોય છે, કયા કેટલું ઇક્વિટીમાં કે કેટલું ડેટમાં કે કેટલું કેશમાં રોકાણ કરવું જોઈએ, જેથી એક આપણને મેક્સિમમ વળતર મળી શકતું હોય. પણ તમે એક ઓફકોર્સ વાત કરી અર્નવજી બેલેન્સ એડવાન્ટેજ કેટેગરીની, જેમાં એક ઇક્વિટી વર્સસ ડેટ વર્સસ કેશમાં એક ડિપ્લોયમેન્ટ થતું હોય છે. પણ બીજું એક ફંડ છે મલ્ટી એસેટ ફંડ. કઈ રીતે આ ફંડ અલગ છે બેલેન્સ ઇક્વિટીથી, અને અહીંયા ફંડ મેનેજરનો શું રોલ હોતો હોય છે? જો બેલેન્સ્ડ એડવાન્ટેજ ફંડ અને મલ્ટી એસેટ ફંડ એ બંને ઓવરઓલ હાઇબ્રિડ કેટેગરીમાં આવે છે. હાઇબ્રિડ કેટેગરી એટલે કે જેમાં ડેટ, ઇક્વિટી બધાનો સમાવેશ થાય છે. અને બેલેન્સ એડવાન્ટેજ અને મલ્ટી એસેટ બંનેમાં પણ બહુ ક્લિયર ડિફરન્સીસ છે. બેલેન્સ એડવાન્ટેજમાં ફંડ મેનેજર ડેટ અને ઇક્વિટી વચ્ચે એમનું જે મિક્સચર હોય તે ગમે તે પ્રપોર્શનમાં લઈ શકે છે. અને આમાં એ લોકો કેશ કોલ્સ પણ લઈ શકે છે. એટલે કે એમને ના લગતું હોય કે ડેટ કે ઇક્વિટી બંને બરાબર નથી તો થોડો વાર કેશમાં પણ પૈસા રાખી શકે છે. આની સામે જે મલ્ટી એસેટ ફંડ હોય છે એમાં મિનિમમ 3 એસેટ ક્લાસીસ હોવા જોઈએ. એટલે 2 નહીં પણ 3 મિનિમમ હોવા જોઈએ, અને દરેક એસેટ ક્લાસમાં મિનિમમ 10% એક્સપોઝર હોવું જોઈએ. એટલે જે આપણે ત્યાં મલ્ટી એસેટ ફંડ હોય છે એમાં આપણે જોઈએ છે કે મોટા ભાગે ડેટ, ઇક્વિટી અને ગોલ્ડ એ 3 એસેટ ક્લાસ હોય છે કે જેમાં પૈસા
ફંડ મેનેજર ડિપ્લોય કરતા હોય છે, અને મિનિમમ 10% આ ત્રણે એસેટ ક્લાસમાં હોય છે. એટલે પછી એની ઉપર જે ફેરબદલ કરવો હોય તે ફંડ મેનેજર એમના ડિસિઝન પ્રમાણે કે એમના એનાલિસિસ પ્રમાણે કે કયું એસેટ ક્લાસ ક્યારે સારું કરશે, ક્યારે એમાં પ્રોફિટ બુક કરવો જોઈએ, ક્યારે એમાં ઓપોર્ચ્યુનિટી છે, એ પ્રમાણે લોકો નક્કી કરે છે. એટલે મેઇન ડિફરન્સ બેલેન્સ એડવાન્ટેજ અને મલ્ટી એસેટ ફંડ્સમાં એ છે. મલ્ટી એસેટ ફંડમાં મિનિમમ 3 હોવા જોઈએ એસેટ ક્લાસીસ, અને દરેક એસેટ ક્લાસમાં મિનિમમ 10% હોવા જોઈએ. બેલેન્સ એડવાન્ટેજ ફંડમાં 3 એસેટ ક્લાસની જરૂર નથી, 2 માંથી ફંડ મેનેજર મેનેજ કરી શકે, અને એમાં આ પ્રકારની જરૂરિયાત નથી. કે તો મલ્ટી એસેટ ફંડમાં ઓફકોર્સ 3 ઓપ્શન હોય છે, ઇક્વિટી, ડેટ અને ગોલ્ડમાં, અને મિનિમમ 10% એમાં રોકાણ કરવું પડે છે. અને સાથે જ માર્કેટ કન્ડિશન જોતા એ લોકો એમાં ફેરબદલ કરતા હોય છે કે ક્યાં એલોકેશન એ લોકો વધારે ઇન્વેસ્ટમેન્ટનું. પણ સાથે આપણે જોયું છે કે અનુજી ફ્લેક્સી કેપ ફંડ પણ એક કેટેગરી છે ઇન્વેસ્ટમેન્ટ કરવા માટે મ્યુચ્યુઅલ ફંડ દ્વારા. અહીંયા કઈ રીતનું કામકાજ થતું હોય છે ફંડ મેનેજર દ્વારા? જો નોર્મલી તમે જ્યારે ઇક્વિટી ફંડમાં જાઓ તો ત્યારે તમારી પાસે અનેક ચોઇસીસ હોય છે કે તમે લાર્જ કેપ ફંડમાં જાઓ કે મિડ કેપ ફંડમાં જાઓ કે સ્મોલ કેપ ફંડમાં જાઓ કે લાર્જ એન્ડ મિડ કેપ ફંડમાં જાઓ. એટલે આ બધા માર્કેટ કેપિટલાઇઝેશનના આધારે આ બધા ફંડ્સ તેમના પોર્ટફોલિયોમાં સ્ટોક્સનો સમાવેશ કરે છે. હવે લાર્જ કેપ સ્ટોક્સ એ હોય છે જે 1 થી 100 માર્કેટ કેપમાં બજારમાં હોય, જ્યારે મિડ કેપ 101 થી 250 નંબરના સ્ટોક્સ હોય છે, ને એની પછી બધા સ્ટોક સ્મોલ કેપ કેટેગરીમાં આવે છે. જે ફ્લેક્સી કેપ કેટેગરી છે એમાં છે ને કોઈ રિસ્ટ્રિક્શન નથી હોતું કે તમારે લાર્જ કેપ જ સ્ટોક સિલેક્ટ કરવા જોઈએ કે મિડ કેપ કરવા જોઈએ કે આટલા પ્રપોર્શનમાં કરવા જોઈએ. ફ્લેક્સી કેપ એ ફંડ મેનેજરને પૂરી છૂટ આપે છે કે તમે કોઈ પણ માર્કેટ કેપના સ્ટોકમાં સમાવેશ કરી શકો છો. એટલે ફંડ મેનેજરને ફૂલ ફ્રીડમ રહે છે કે એમને જ્યાં ઓપોર્ચ્યુનિટી દેખાય તે પ્રકારનો સ્ટોક આ પ્રકારના ફંડમાં એ લોકો એનો ઇન્ક્લુડ કરી શકે છે, ને એમાં કોઈ રિસ્ટ્રિક્શન નથી હોતું. એટલે જે રોકાણકારને પણ ડાઉટ આવતો હોય કે અમારે કેટલું એક્સપોઝર સ્મોલ મિડ લાર્જ કેપમાં લેવું જોઈએ અને એ પોતે ડિસિઝન લઈ ના શકતા હોય કે એમાં જે ફેરબદલ કરવાનું હોય એને માટે પણ એ લોકોને જો તકલીફ થતી હોય તો એ કેટેગરી માટે આ પ્રકારના ફ્લેક્સી કેપ ફંડ યોગ્ય છે. કારણ કે અહીંયા ફરી એકવાર ફંડ મેનેજર બધું ડિસિઝન લે છે કે કયા માર્કેટ કેપમાં કેટલું એક્સપોઝર લેવું જોઈએ. ઓકે, તો ફ્લેક્સી કેપમાં ઓફકોર્સ ફંડ મેનેજર ડિસાઇડ કરતા હોય છે કે ક્યાં ઇન્વેસ્ટ કરવું જોઈએ. એમાં અહીંયા કોઈ મેઇન આમાં ડિફરન્સિએશન છે કે કોઈ એવું નથી હોતું કે ખાલી લાર્જ કેપમાં જ કરો. ઓવર ધ કાઉન્ટર, ઓવર ધ માર્કેટ તમે અહીંયા રોકાણ કરી શકો છો. તો પણ અનુજી, એઝ અ ઇન્વેસ્ટર મારે જ્યારે હું ડિસાઇડ કરતી હોઉં કે મારે એક ફંડમાં ઇન્વેસ્ટ કરવું છે, તો શું જોઈને મારે ઇન્વેસ્ટમેન્ટ કરવું જોઈએ? રિટર્ન પ્રોસ્પેક્ટિવથી, રિસ્ક પ્રોસ્પેક્ટિવથી કઈ રીતે આપણે ચૂઝ કરી શકીએ જે આપણે 3-4 અત્યારે જે કેટેગરીઝ જે ડિસ્કસ કરીએ એના પર? તમારે તો ઓવરઓલ તમારો ગોલ જોવો જોઈએ, તમારી રિસ્ક ટેકિંગ એબિલિટી જોવી જોઈએ. તમારો ગોલ લોંગ ટર્મ હોય, તમે એક રિસ્ક યોગ્ય રીતે લઈ શકતા હો, તો તમારે જે પોર્ટફોલિયો હોય એનું જે મિક્સચર હોય એમાં એવા પ્રકારના ફંડ્સ હશે કે જે તમારા ગોલ તરફ જઈ શકે પ્રોપરલી, અને એમાં એ રિસ્ક તમારા માટે વધુ ના થઈ જાય. એટલે આ એક તમારો ઓવરઓલ એક પર્સપેક્ટિવ હોવો જોઈએ કે જેને લઈને તમે આખો તમારો પોર્ટફોલિયો ઉભો કરો છો. હવે એ ડિસિઝન જો તમે લઈ ના શકતા હો અને તમે એમાં જો ફ્લેક્સી કેપ કે એવા કેટેગરીના ફંડ ઇન્ક્લુડ કરો તો એ કારણ કે તમે ડિસિઝન લઈ નથી શકતા, એ તમે ફંડ મેનેજર પર છોડી દો છો. પણ એક વસ્તુ ધ્યાનમાં રાખવી જરૂરી છે કે મોટાભાગના તમે ફ્લેક્સી કેપ ફંડ છે આજે ભારતમાં જુઓ છો એમાં એટલીસ્ટ 60 થી 70% એક્સપોઝર લાર્જ કેપમાં હોય છે અને મિડ કેપ ને સ્મોલ કેપમાં રિસ્ટ્રિક્ટેડ એક્સપોઝર એ લોકો રાખે છે. એટલે એ વસ્તુ પણ ધ્યાનમાં રાખવી જરૂરી છે. કારણ કે તમે જ્યારે તમારું ઓવરઓલ પોર્ટફોલિયોનું એનાલિસિસ કરો છો ત્યારે કયા પ્રકારના માર્કેટ કેપમાં કેટલું એક્સપોઝર છે એ જાણવું પણ તમારા માટે બહુ જરૂરી છે. કારણ કે તમે કાં તો વધુ રિસ્ક લઈ શકતા હો તો એવું ના થાય કે તમારા પોર્ટફોલિયોમાં રિસ્ક એકદમ ઓછું કરી દીધું છે જેની અસર ઓવરઓલ ફાઇનલી તમારા ગોલના અચીવમેન્ટ પર થાય. કે અમુક વાર એવું પણ થતું હોય છે કે ઇન્વેસ્ટર એટલું બધું રિસ્ક લઈ લે કે પછી જ્યારે નુકસાન થાય ને બજારમાં મોટી ફોલ આવે ત્યારે જ એમને ખબર પડે છે કે અમે એવું કર્યું હતું. એટલે આ બધું એનાલિસિસ કરવું પોર્ટફોલિયોમાં મ્યુચ્યુઅલ ફંડના બહુ જરૂરી છે અને એટલા માટે જ યોગ્ય ફંડ યોગ્ય નિવેશક માટે સિલેક્ટ કરવું પર ધ્યાન આપવું
પણ જરૂરી છે. ખરી વાત છે. તો ગોલ તમારે તમારો ગોલ શું છે એના આધારે તમારે સિલેક્ટ કરવાના હોય છે ફંડ. અને આ જ્યારે ફંડનો આપણે યુઝ કરતા હોઈએ છીએ, જ્યારે આપણે ખુદ ડિસિઝન નથી લઈ શકતા કે કયા પ્રકારના ફંડમાં આપણે ઇન્વેસ્ટ કરવું જોઈએ, એટલે જ આવા બધા ફંડ્સ બન્યા હોય છે. અને એ આપણો જે એક્સપોઝર છે એ ઓવર ધ એસેટ ક્લાસીસ કે આપણને ડિસ્ટ્રીબ્યુટ કરી દેતા હોય છે. અને સાથે જ ફ્લેક્સી કેપ એટલે એવું નથી હોતું કે ફંડ મેનેજર આડેધડ કોઈ પણ એમાં રોકાણ કરતા હોય છે. મેક્સિમમ એ લોકોનું અટેન્શન ઓફકોર્સ લાર્જ કેપ્સમાં જ રહેતું હોય છે. પણ સાથે જ આ તો ઇક્વિટીની વાત કરી, પણ ડેટમાં પણ ડેટ ફંડ્સ પણ એવા હોતા હોય છે જે આપણે મ્યુચ્યુઅલ ફંડ દ્વારા આપણે ડેટમાં પણ ઇન્વેસ્ટમેન્ટ કરી શકતા હોય છે. ડેટ ફંડ્સમાં ડાયનામિક બોન્ડ ફંડ્સમાં ખાસ એસ્પેશિયલી હું વાત કરવા માંગીશ. અહીંયા ફંડ મેનેજરનો કઈ રીતનો રોલ હોતો હોય છે, કઈ રીતના ડિસાઇડ કરતા હોય છે કે કઈ સિક્યોરિટી કે કઈ પોર્ટફોલિયોમાં કઈ રીતનું રોકાણ કરવું જોઈએ? જ્યારે ડેટ ફંડની વાત આવે છે ત્યારે ફંડ મેનેજર એ સિલેક્ટ કરવું પડે કે એમના ફંડમાં જે અનેક ડેટ સિક્યોરિટીઝ હોય એની મેચ્યોરિટી ક્યારે થાય છે. કારણ કે લોંગ ટર્મ મેચ્યોરિટી વાળા પેપર હોય તો એના પર કોઈ પણ ઇન્ટરેસ્ટ રેટની જે મુવમેન્ટ હોય એની વધારે અસર થતી હોય, જ્યારે કે શોર્ટ ટર્મ પેપર પર ઓછી થતી હોય. એટલે નોર્મલી સ્ટ્રેટેજી જે ફંડ મેનેજર્સ વાપરતા હોય કે જ્યારે વ્યાજ દર ઘટતો હોય અને બોન્ડ પ્રાઇસીસ વધતા હોય ત્યારે એ લોકો લોંગર ટર્મ પેપર પોર્ટફોલિયોમાં રાખતા હોય છે. અને જ્યારે વ્યાજ દર વધતો હોય ત્યારે એ લોકો શોર્ટર ટર્મ પેપર વધુ સિલેક્ટ કરી શકે છે. પણ જો તમારું સ્પેસિફિક ફંડ કેટેગરી હોય કે જેમાં તમારે અમુક પ્રકારના જ ઇન્સ્ટ્રુમેન્ટ સિલેક્ટ કરવાના હોય તો એમાં ફંડ મેનેજર બહુ ફેરબદલ કરી શકતા નથી. એટલે ફોર એક્ઝામ્પલ તમારી પાસે અલ્ટ્રા શોર્ટ ટર્મ ડેટ ફંડ હોય તો એમાં તમારે શોર્ટ ટર્મ ઇન્સ્ટ્રુમેન્ટ જ રાખવા પડે. અને જો તમારી પાસે એક લોંગ ટર્મ ગિલ્ટ ફંડ હોય તો એમાં તમારે લોંગ ટર્મ ગિલ્ટ જ સિક્યોરિટીઝ રાખવી પડે. એટલે ડાયનામિક બોન્ડ ફંડ એવું એક ફંડ છે કે જેમાં ફંડ મેનેજર કોલ લઈ શકે છે કે કયા પ્રકારના ડેટ સિક્યોરિટીઝ એમને સમાવેશ કરવો છે. એટલે એમાં એ પોતાનો ઇન્ટરેસ્ટ રેટ અને પર જે વ્યૂ હોય એને ધ્યાનમાં રાખીને ડેટ સિક્યોરિટીઝ અને કઈ સિક્યોરિટીઝ કેટલી મેચ્યોરિટી પીરિયડ માટે એ બધું એમાં નક્કી કરીને એ લોકો શિફ્ટ કરતા હોય છે. એટલે આ જે ડેટ ઇન્વેસ્ટર્સ હોય એમને ખબર ના પડતી હોય કે ક્યારે કયા પ્રકારના ફંડમાંથી બહાર નીકળીને પૈસા ક્યારે શોર્ટ ટર્મ ફંડ્સમાં જવું, ક્યારે મીડિયમ ટર્મમાં જવું, ક્યારે લોંગ ટર્મમાં જવું. એ રોકાણકારો માટે આ પ્રકારના ફંડ હોય છે કે જેમાં એ લોકો ફંડ મેનેજર પર સોંપી દે છે કે ફંડ મેનેજર ઓવરઓલ માર્કેટ કન્ડિશન જોઈને આ પ્રકારની મેચ્યોરિટીમાં ચેન્જીસ કરતું રહેશે કે જેનાથી ડાયનામિક બોન્ડ ફંડ્સ એક ફંડ સિલેક્ટ કરવાથી રોકાણકારે આ રિસ્કનું જે એમને તકલીફ થતી હોય છે ડિસાઇડ કરવામાં એને એ લોકો પૂરું પાડવાની કોશિશ કરે છે. ઓફકોર્સ. પણ અનુજી, પ્રેઝન્ટ સિચ્યુએશનની વાત કરીએ તો અત્યારે આપણે જોઈ રહ્યા છીએ કે માર્કેટ્સમાં ઓફકોર્સ એક વોલેટાલિટી છે અને ઇન્ટરેસ્ટ રેટ્સ ઓફકોર્સ ઓછા આગળ જતાં થશે અને આપણું જે વળતર છે એના પર આપણને અફેક્ટ થશે અને બીજી બાજુ ઇન્ફ્લેશન વધશે. અત્યારે આપણે જો સિલેક્ટ કરવું હોય તો કયા એવા ફંડ્સમાં નવા રોકાણકારની હું વાત કરું છું કે એમને નજર નાખવી જોઈએ કે કયા ફંડ્સ એમને એક રીઝનેબલ રિટર્ન્સ આપી શકે છે ગિવન ધ સિચ્યુએશન? જો તમે ડેટ માર્કેટની વાત કરતા હો તો અહીંયા છે ને જે વ્યાજ દરની સાયકલ છે ને એમાં એક અપટર્ન આવી રહ્યો છે. એટલે કે વ્યાજ દર વધવાની સંભાવના છે. ફેડરલ રિઝર્વ વ્યાજ દર વધારશે એ રીતે ભારતમાં પણ તમને ઓવર પીરિયડ ઓફ ટાઈમ વ્યાજના દરમાં વધારો દેખાશે. આવા સિચ્યુએશનમાં રિસ્ક વધી જાય છે કારણ કે નોર્મલ ડેટ ફંડમાં તમને એનએવીમાં ઘસારો દેખાશે અને એમાં રિટર્ન પડી જશે કે કાંઈ ઇવન ઇન સમ કેસીસ નેગેટિવ થઈ જાય. એટલે જ્યારે રાઇઝિંગ રેટ સિનેરિયો હોય ત્યારે લોકોએ શોર્ટ ટર્મ ડેટ ફંડમાં પૈસા મૂકવા જોઈએ અને પછી શિફ્ટ કરી દેવા જોઈએ. જો આ પ્રકારનું એ લોકો મોનિટરિંગ ડેટ માર્કેટમાં કરી ના શકતા હોય તો એમને માટે ડાયનામિક બોન્ડ ફંડ એક ઓપ્શન રહે છે કે જ્યાં એ ફંડ મેનેજર પર આખી વાત છોડી દે. અને ઇક્વિટી ફંડ્સમાં? અને ઇક્વિટી ફંડ્સમાં જો તમારે એમાં સિચ્યુએશન થોડી ઇઝી છે ઇન ધ સેન્સ કે ઇક્વિટી ફંડમાં જ્યારે તમે નિવેશ કરતા હો તો તમે લોંગ ટર્મમાં ઇન્વેસ્ટ કરતા હો, રેગ્યુલર ઇન્વેસ્ટિંગ કરતા હો, એટલે એ બધાથી શું છે આખી તમારી વોલેટિલિટી જે હોય તેના પર કંટ્રોલ આવી જાય. કારણ કે જે એસઆઈપી કરતું હોય ઓવર અ પીરિયડ ઓફ ટાઈમ તો તમને એવરેજિંગ ઓફ કોસ્ટ થઈ જશે. ઇક્વિટી ફંડમાં પોર્ટફોલિયો બનાવતી વખતે ધ્યાન એક જ વસ્તુ રાખવાની છે કે તમારું ગોલ શું છે અને એ ગોલના મુજબ તમારે ફંડ્સનું
સિલેક્શન કરવું છે. મોટાભાગના ઇન્વેસ્ટરો પાસ રિટર્ન્સ જોઈને સિલેક્ટ કરતા હોય છે કે જેને લીધે પોર્ટફોલિયોમાં ઇન્ટરનલ બેલેન્સ નથી રહેતું. ઓકે, તો આ બધા જ પોઈન્ટ્સ તમારે ધ્યાનમાં રાખવાના છે. આગળ જતાં જે રીતે સિચ્યુએશન બદલાઈ રહી છે, ડેટ ફંડ્સ અને ઇક્વિટી ફંડ્સમાં રોકાણ કઈ રીતે કરવું, કઈ રીતે સિલેક્ટ કરવું, અને ઓફકોર્સ આપણે ફંડ મેનેજરનો રોલ તો જોઈ લીધો કે કઈ રીતે પ્લે આઉટ થતો હોય છે. તો આ તો જ્યારે તમે રોકાણ કરો છો તો આ બધા પાસાઓને પણ તમારે જાણી લેવા જરૂરી બનતા હોય છે. પણ અત્યારે એક વિરામનો સમય થઈ ગયો છે, તો એક બ્રેક લઈશું અને બ્રેક પછી પાછા આવીને આપણે દર્શકોના સવાલોના જવાબ લઈશું. અમારી સાથે જોડાયેલા રહેજો. આપણે લગ્ન કરી લઈએ તો? બેબી આઈ લવ યુ વેરી મચ, પણ મને લાગે છે આપણે લેવલ 2 પર છીએ. હા, નકામો ફેરવી રહ્યો છે. કમિટમેન્ટ કરવા માટે કરવી પડે છે સીધી વાત, જેવી રીતે કરે છે IIFL ફાઇનાન્સ. IIFL ગોલ્ડ લોન, બ્રાન્ચમાં સોનું આપો, 5 મિનિટમાં પૈસા લો. વધારે લોનની રકમ, ઝંઝટ સૌથી ઓછી. IIFL ફાઇનાન્સ, સીધી વાત. અમે છીએ હંમેશા સતર્ક, સુસજ્જ, કમોડિટી હોય કે શેર બજાર. કારણ વ્યાપારનો વિચાર એટલે તમારા માટે CNBC બજાર. વિશેષજ્ઞોના વિશ્લેષણ, બજારની હર ચાલ પર નજર. કારણ નિવેશના નિયમ એટલે તમારા માટે CNBC બજાર. સતત, ગતિશીલ, કર્મઠ અને હંમેશા 2 કદમ આગળ. અમે છીએ CNBC બજાર, બિઝનેસની માતૃભાષા. आत्मनिर्भर होते भारत की एक आदर्श प्रेरणा है रुचि सोया इंडस्ट्रीज लिमिटेड. रुचि सोया ने एडिबल ऑयल के साथ साथ FMCG, बिस्किट, इम्प्लांट बेस्ड ऑर्गेनिक न्यूट्रिला न्यूट्रास्यूटिकल्स में भी एक नया कीर्तिमान स्थापित किया है. आइए रुचि सोया के साथ मिलकर देश को स्वस्थ, समृद्ध और शक्तिशाली बनाने का इतिहास रचे. શેર બજારના મહારથી આપશે પ્રત્યેક કંપનીની સંપૂર્ણ માહિતી, વિશ્લેષણો કરી આપશે સચોટ સલાહ અને આપશે આપના પોર્ટફોલિયોને સમૃદ્ધ કરવાના ફંડા. ફેન્ટાસ્ટિક ફંડા, દિવસભર માત્ર CNBC બજાર પર. બજારના તમામ ઉતાર ચઢાવની છે જેમને ખબર. દેશ વિદેશના બજારો પર છે જેમની ચાંપતી નજર. તમારા રોકાણોને સુરક્ષિત કરશે અને આપશે નફો. માર્કેટ માસ્ટર્સ, માત્ર CNBC બજાર પર. બજારના દિગ્ગજ એક્સપર્ટ સટીક અને સચોટ વિશ્લેષણો સાથે આપશે કોલ. સલાહ જે અપાવશે અચૂક નફો. એક્સપર્ટ એડવાઇસ, કોલ્સ ઓન ફાયર. દિવસભર માત્ર CNBC બજાર પર. શેર બજારની ચડતી પડતીમાં કયા શેર લેવા કે વેચવા તેની મથામણમાં અટક્યા છો તો વોટ્સએપ કરો 7506660000 પર અને પૂછો તમારા સવાલ. તમે @CNBC બજારના ફેસબુક પેજ અને ટ્વિટર હેન્ડલ પર #બજાર હેલ્પલાઇન લખી પ્રશ્નો મોકલી જવાબ મેળવી શકો છો, અથવા CNBC બજારના ટ્વિટર હેન્ડલ #બજાર હેલ્પલાઇન પર ટ્વીટ કરી અને મેળવો શેર બજાર સંબંધિત તમામ જવાબ. બજાર હેલ્પલાઇન, માત્ર CNBC બજાર પર. ना प्रायोजक छे मैजिक ब्रिक्स, प्रॉपर्टी सही और अब सर्विसेज सभी. બ્રેક બાદ આપનું સ્વાગત છે અને હવે લઈશું આપણે દર્શકોના સવાલોના જવાબ. અને અર્ણવજી, જે પહેલો સવાલ આવી રહ્યો છે રોનક પાનવાલાનો. એ પૂછી રહ્યા છે કે જો હું એવરી મંથ 20,000 રૂપિયાની SIP કરું તો શું 15 વર્ષમાં 2 કરોડની રકમ ભેગી કરી શકું, અને આ ધ્યેય માટે કયા ટાઈપ્સના ફંડમાં રોકાણ કરવું જોઈએ? જી, જો તમે આ રીતે વર્ષે મહિને 20,000ની નિવેશ કરશો અને આપણે એવું એસ્ટિમેટ માનીએ કે તમને 12% નું રેટ ઓફ રિટર્ન મળશે, તો તમારે જે 2 કરોડનું લક્ષ્ય છે તે 15 વર્ષમાં પૂરું નહીં થાય, પણ 20 વર્ષમાં પૂરું થશે. એટલે જો તમારે
15 વર્ષમાં એને પૂરું પાડવું હોય તો તમારે એકચ્યુઅલી એનાથી જે અમાઉન્ટ છે એના કરતા એકચ્યુઅલી ડબલ અમાઉન્ટ તમારે નિવેશ કરવી પડશે. એટલે કે 40,000 નું તમે જો નિવેશ કરતા હો તો પછી તમને આ પ્રકારનો ગોલ 15 વર્ષમાં તમને પૂરો પાડી શકશો. કારણ કે સમય લાંબો છે, 15 વર્ષનો સમય છે, તો ઓબ્વિયસલી તમારો ચોઇસ એ રહેશે કે તમે ઇક્વિટી ફંડ્સમાં નિવેશ કરો અને ઇક્વિટી ફંડ્સમાં તમે એક પોર્ટફોલિયો બનાવો જેમાં 3-4 કેટેગરીના ફંડ્સ હોય, લાર્જ કેપ ફંડ, ફ્લેક્સી કેપ ફંડ, મિડ કેપ, સ્મોલ કેપ, કે જેનાથી ઓવરઓલ પોર્ટફોલિયોમાં બેલેન્સ રહે અને આ રીતે જે ફંડ્સ હોય એમાં તમારી રકમ જે હોય તે ડિસ્ટ્રીબ્યુટ પણ થઈ જાય. પણ બહુ જરૂરી છે તમારે માટે કે તમે માત્ર જે રકમથી શરૂ કરો છો એ રકમથી તમારો ગોલ જે સમય છે તમારો એમાં પૂરો નહીં પાડે, એટલે તમારે વધુ રકમ નિવેશ કરવી જ જોઈએ. એટલે નોર્મલ પ્રોસેસ જે રોકાણકારે કરવી જોઈએ એ હોય છે કે તમે એક રકમથી શરૂ કરો, દર વર્ષે તમારે ધીમે ધીમે કરીને એ રકમને વધારવી જોઈએ, જેથી આ પ્રકારનો તમારો ગોલ અચીવ થઈ શકે. પણ જો બહુ મોટો ડિફરન્સ હોય, જેટલો તમે રકમ ઇન્વેસ્ટ કરો છો અને જેટલી તમારે જોઈએ છે, તો તમારે જે ઇન્ક્રીઝ હોય તે વધારે મોટા પ્રપોર્શનમાં કરવો પડશે. ઓકે, તો આઈધર તમે ટાઈમ એક્સટેન્ડ કરો અથવા તો વધારે રોકાણ કરો અને તમારે એ ઓફકોર્સ રિવિઝિટ કરતા રહેવું પડશે. કારણ કે જો તમને એવું લાગે કે તમારો ગોલ અચીવ નથી થતો તો તમારે એક રકમ વધારે પણ નાખવી પડશે. તો એની તૈયારી સાથે તમારે આગળ રોકાણની સ્ટ્રેટેજી બનાવવી જોઈએ. સાથે જ જે નેક્સ્ટ સવાલ આવી રહ્યો છે યશવંત નાયકનો. એમની ઉંમર 70 વર્ષની છે. પાછલા વર્ષમાં શેર બજારમાં સારા વળતર જોતા એમણે બજેટ પહેલાં 1 લાખનું રોકાણ શેર બજારમાં કર્યું હતું, પરંતુ રશિયા યુક્રેન યુદ્ધને કારણે એમની આ રકમ 1 લાખમાંથી 75,000 થઈ ગઈ છે ને એમનું જે મેજર રોકાણ છે એમને વિપ્રો અને એક્સાઇડમાં કર્યું હતું. હવે આ રકમ શું વિડ્રો કરી લેવી જોઈએ કે હજી પણ બની રહેવું જોઈએ, એ એમની સલાહ માંગી રહ્યા છે. પણ આ જે એમને અનવજી, આ ઘણા બધા માટે એક લેસન બની રહેશે આ સવાલનો જવાબ કે કઈ રીતના આપણે રોકાણ કરવું જોઈએ અને શું એક્સપેક્ટ કરવું જોઈએ જ્યારે આપણે માર્કેટમાં એન્ટર થતા હોઈએ છીએ ત્યારે. અને યશવંતભાઈની તો ઉંમર પણ 70 વર્ષની છે. જી, જો ઇક્વિટીની ઇન્ડિવિજ્યુઅલ સ્ટોક્સ પર હું વાત નહીં કરું, પરંતુ મેઇન વસ્તુ એ છે કે તમે જ્યારે ઇક્વિટીમાં નિવેશ કરતા હો તો તમે બહુ ક્લિયરલી સમજીને નિવેશ કરો કે તમે એક ઇન્વેસ્ટર છો કે ટ્રેડર છો. કારણ કે જે ઇન્વેસ્ટર હોય એ લાંબા સમય માટે પૈસા નિવેશ કરતો હોય છે અને એ બાય એન્ડ હોલ્ડ સ્ટ્રેટેજી નક્કી કરતા હોય. પછી જો તમે લોંગ ટર્મ ઇન્વેસ્ટર હો તો તમારે નાના નાના મૂવમેન્ટ્સ ને જે ઉતાર ચઢાવ આવે એનાથી બહુ ચિંતા કરવાની જરૂર હોતી નથી. જો તમે ટ્રેડર હો તો તમારે ટ્રેડરની રીતે એક સ્ટોપ લોસ રાખીને ટ્રેડ કરવું જોઈએ. એટલે તમારે બહુ ક્લેરિટી જોઈએ એઝ અ પર્સન, એઝ એન ઇન્વેસ્ટર, કે તમે લોંગ ટર્મના ઇન્વેસ્ટર છો કે નથી, અને એ પ્રમાણે તમારે તમારી સ્ટ્રેટેજી બનાવવી જોઈએ. પણ જો તમને આ બધું ના થતું હોય તો તમારા માટે ઇક્વિટીમાં એક્સપોઝર માટે મ્યુચ્યુઅલ ફંડ્સ તો છે જ. ઓફકોર્સ તો ઇક્વિટીના એક્સપોઝર માટે ઓફકોર્સ મ્યુચ્યુઅલ ફંડ્સ છે. પણ જ્યારે ઇક્વિટી માર્કેટમાં આપણે એન્ટર થતા હોઈએ છીએ તો રોજને રોજ આપણે જોઈ નથી શકતા કે કેટલા વધ્યા અને કેટલા ઘટ્યા. એક લોંગ પીરિયડ આપવો પડતો હોય છે તમારા કેપિટલને અપ્રિશિએટ થવા માટે, અને માર્કેટમાં ઉતાર ચઢાવ તો હોતા જ રહે છે. સાથે જ નેક્સ્ટ જે સવાલ આવી રહ્યો છે પૂર્વી પટેલનો. એ કહી રહ્યા છે કે પાછલા 3 વર્ષથી એસઆઈપી દ્વારા રોકાણ કરી રહ્યા છે. એમને મહિને 15,000ની એસઆઈપી તે કરી રહ્યા છે, જેમાં એમને લગભગ 10% ઉપરના રિટર્ન્સ મળતા રહ્યા છે. પરંતુ પાછલા મહિનામાં રિટર્ન ધોવાઈ ગયા છે અને હાલ તો કોઈ જ નફો કે નુકસાન પણ નથી બતાવતું. તો હવે મારે શું કરવું જોઈએ? જી અનવજી. જો આ બધી જ કેસમાં તમે બહુ સ્પષ્ટ રીતે જુઓ છો કે જે ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે નિવેશ કરતી વખતે એ છે માઇન્ડસેટ, અને કઈ રીતે તમે આખા જે પૂરી સિચ્યુએશન છે એના વિશે તમે વિચાર કરીને તમે આગળ વધો. કારણ કે જો તમે આખો દિવસ રિટર્ન જોયા કરશો તો એ તો બદલાતું રહેશે. સારા સમયમાં તમારા ફંડમાં સારું રિટર્ન દેખાશે, બધી એવરેજીસ ઊંચી જશે. થોડો ખરાબ સમય આવશે, બજાર પડતું હોય ત્યારે બધી એવરેજીસ નીચે ખેંચાઈ જશે. એમાં અમુક પીરિયડમાં તમને નેગેટિવ રિટર્ન પણ દેખાશે. એટલે આ બધું જે લોંગ ટર્મ ઇન્વેસ્ટર હોય એને માટે એમને પહેલા તો રેગ્યુલરલી આખો વખત રિટર્ન જોવાની જરૂર નથી. એમનું ફોકસ એટલું રહેવું જોઈએ કે હું રેગ્યુલરલી નિવેશ કરું છું કે નહીં, કારણ કે એનાથી જ એમને ઓવરઓલ એવરેજિંગ ઓફ કોસ્ટ થઈ જાય ને. કારણ કે આ રોકાણકાર એસઆઈપી કરી રહ્યું છે, લક્ષ્ય એ જ હોય કે એસઆઈપી સારા અને ખરાબ સમયમાં આવે
તો એવરેજ કોસ્ટ તમને મળે. એટલે આખો વખત રિટર્ન તરફ જોવું નહીં, એસઆઈપી પર રેગ્યુલરલી ઇન્વેસ્ટ કરવા પર ફોકસ રાખવું અને એક લોંગ ટર્મ ઇન્વેસ્ટરની માનસિકતા ઊભી કરવી કે જેનાથી આ પ્રકારના ઉતાર ચઢાવ તમારે એક રેગ્યુલર પાર્ટ એન્ડ પાર્સલ ઓફ ઇન્વેસ્ટિંગ ગણી લેવું જોઈએ કે જેને લીધે તમારે ગભરાવું ના જોઈએ. જો તમે આવું બધું સહન ના કરી શકતા હો તો ઇક્વિટી એઝ એન ઇન્વેસ્ટમેન્ટ તમારે માટે નથી, તમારે એ પણ સમજવું જોઈએ. એટલે ઇક્વિટીમાં આવતા હો તો આ બધું થતું રહેશે, પણ ઓવર અ લોંગર પીરિયડ ઓફ ટાઈમ તમને રિટર્ન છે તે અનેક બીજે એસેટ ક્લાસ કરતા વધુ જોવા મળશે. જી બરાબર છે. તો ઇક્વિટીમાં વધારે આપણને રિટર્ન્સ મળતા હોય છે ને એટલે જ અટ્રેક્શન બની રહેતું હોય છે. પણ અનવજી એવું સિચ્યુએશન હ્યુમન સાયકોલોજી છે કે ભાઈ જ્યારે માર્કેટ પડે છે ત્યારે બધા ચિંતિત થઈ જાય છે અને જ્યારે માર્કેટ ચડતું હોય તો ઓફકોર્સ આપણને વધારે રિટર્ન્સ મળતા હોય છે તો આપણે કોઈ દિવસ એને સવાલ તો એના માટે પૂછતા નથી કે કેમ વધારે ઇન્ટરેસ્ટ કે કેમ વધારે રિટર્ન્સ મળે છે. પણ આ માર્કેટનો નિયમ છે અને લોંગ ટર્મ ઇન્વેસ્ટર હોય એને કોઈ ચિંતા કરવાની જરૂર નથી. પણ આ ઓપોર્ચ્યુનિટી ખોવી પણ ના જોઈએ કે જ્યારે લો રેટ્સ ચાલતા હોય કે જ્યારે માર્કેટ સ્લો હોય તો તમારે તમારું એસઆઈપી ચાલુ જ રાખવાનું છે કારણ કે એનો પણ તમને ફાયદો મળશે, કારણ કે તમને વધારે યુનિટ્સ મળશે અને જે આગળ જતાં જ્યારે માર્કેટ ચડે છે ત્યારે એનો એક એડવાન્ટેજ પણ મળશે. તો તમે કન્ટિન્યુ કરજો. જો તમે લોંગ ટર્મ ઇન્વેસ્ટર હોય તો તમારે એસઆઈપી કરતા જ રહેવું જોઈએ, માર્કેટ સિચ્યુએશન જે હોય તે તમારા જ્યાં સુધી ગોલ્સ અચીવ નથી થતા ત્યાં સુધી. અનવજી ઘણો આભાર તમારો અમારી સાથે આજે જોડાવા બદલ અને સાથે જ પર્સનલ ફાઇનાન્સના તમારા સવાલ અમને મોકલો. તમારું નામ, શહેર, ઉંમર સાથે ઈમેલ કરો અમને money@nw18.com પર. ફેસબુક પર લખો અમને facebook.com/CNBC બજાર પર અને ટ્વીટ પણ કરી શકો છો twitter.com/CNBC બજાર પર. અને આ સાથે જ મની મેનેજરના એપિસોડમાં બસ આટલું જ. પાછા મળીશું નેક્સ્ટ એપિસોડમાં. ત્યાં સુધી આપશો રજા. નમસ્કાર.